ડબલ્યુ સ્ટીલ માટેનો વ્યૂ લઈ લઈએ. અહીંયા પણ પરિણામને લીધે, કારણ કે ચાર નિફ્ટી દિગ્ગજ કંપનીઓ આજે મહત્વની છે. એક જેએસડબલ્યુ સ્ટીલના જે નંબર્સ છે ઘણા સારા છે, બમણાથી વધુ નફો કંપનીનો થયો છે. એક આવક ફ્લેટ છે, પરંતુ માર્જિન્સ તમે જુઓ ખાસો સુધાર ત્યાં પણ જોવા મળી રહ્યો છે. તો જેએસડબલ્યુ સ્ટીલ માટે આપ કઈ રીતે ચાર્ટ્સ પર સલાહ આપશો, કિરણ? જેએસડબલ્યુ સ્ટીલ પહેલા મને એવું લાગે છે કે નિફ્ટી મેટલ્સ ઉપર આપણે વાત કરવી જોઈએ. નિફ્ટી મેટલ્સના ઇન્ડાઇસીસ પર તમે ચાર્ટ પેટર્ન જોશો તો એક ડબલ બોટમ પેટર્ન બ્રેકઆઉટ પછી ઇન્ડાઇસીસ એક કન્સોલિડેશન ઝોનની અંદર છે. હવે આ કન્સોલિડેશનમાં કન્ટિન્યુઅસલી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્ન ઇન્ટેક્ટ છે. અને ઓવરઓલ બીજી જગ્યા ઉપર તમે જોશો જ્યાં ઇન્ડાઇસીસ એની 20 દિવસ અને 50 દિવસની મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરે છે, જ્યાં નિફ્ટી મેટલ્સ એની બધી જ શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ મૂવિંગ એવરેજીસના ઉપર ટ્રેડ કરે છે. તો એક પોઝિટિવ સેન્ટિમેન્ટ્સ મેટલ ઉપર ચોક્કસ જ આપણે કહી શકીએ. જ્યાં સુધી નિફ્ટી મેટલ 9300નું લેવલ બ્રેક નથી કરતું, ત્યાં સુધી there are very good chances કે આપણને ફરીથી 10,000 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. હવે 10,000ના લેવલ જો નિફ્ટી મેટલ્સમાં આવે છે તો હાઈ બીટા સ્ટોક્સ લાઈક ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો, અહીંયા આપણને એક સારું પરફોર્મન્સ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક અગર જેએસડબલ્યુ સ્ટીલની જો આપણે વાત કરીએ તો એક રાઇઝિંગ ચેનલની અંદર ટ્રેડ કરી રહ્યું છે. સાથે સાથે અસેન્ડિંગ ટ્રાયેંગલ પેટર્ન પણ બનાવી રહ્યું છે. પ્રીવિયસલી જોયું હતું આપણે કે 1050 થી 1070નો ક્લસ્ટર રેઝિસ્ટન્સ છે. પરંતુ જ્યારે પણ આ લેવલને ટચ કરીને સ્ટોક નીચે જાય છે ત્યારે અગેન હાયર લોઝની પેટર્ન કન્ટિન્યુ હોય છે. રિસન્ટલી જે પણ કોઈ કરેક્શન્સ આપણે જોઈ રહ્યા છે 1050 થી 1040 સુધીના 20 સુધીના, તો એમાં વોલ્યુમ્સ એટલા કોઈ ખાસ લુક્રેટિવ નહોતા. ફ્રાઇડે અને થર્સડે 20 દિવસની મૂવિંગ એવરેજ ઉપર એક રિવર્સલ કેન્ડલસ્ટિક્સ પેટર્ન બનાવી રહ્યું હતું, જ્યારે એ દરમિયાન એના જે વોલ્યુમ્સ હતા એ એવરેજ 20 દિવસના વોલ્યુમ કરતાં વધારે છે. સો મલ્ટિપલ ફેક્ટર્સ છે. મારા હિસાબથી રિઝલ્ટના કારણે યા તો કોઈ પણ કોર્પોરેટ એક્શનના કારણે સ્ટોક્સમાં કોઈ પણ પ્રકારનું કરેક્શન્સ આવે છે તો લોંગ કરીને જવું જોઈએ. એક પોઝિશનલ સ્ટોપ લોસ 1000 રૂપીસનો મેન્ટેન કરો. જો 1000ના લેવલ બ્રેક નથી કરતા તો અહીંયા એક સારી એવી અપસ્વિંગ આપણને 1150 થી 1200 સુધીના લેવલ આવી શકે છે. સો થોડો લાંબા સમયનો કોલ છે. એટલીસ્ટ 3 થી 4 મહિના જો તમે હોલ્ડ કરી શકતા હોય તો 1000 રૂપીસના સ્ટોપ લોસની સાથે ડેફિનેટલી જેએસડબલ્યુ સ્ટીલ લોંગ કરીને જઈ શકાય છે. થોડું પોઝિશન